નમસ્કાર, હું પ્રવીણ. ભૂમાફિયાઓને છૂટો દોર અને ઉપરથી છત્ર છાયા હોય તો કોઈની હિંમત નથી કે તમારો વાળ વાંકો થાય. અને જ્યાં સુધી મીડિયા માધ્યમોમાં સમાચાર ન ચાલે ત્યાં સુધી બે રોકટોક બધું ચાલ્યા કરે. એક કિસ્સો તમે સાંભળ્યો હશે કચ્છનો પણ, કે જ્યાં હાઈવે બનાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા માટી કપચી ઉપાડાઈ રહી હતી. આજે સામાન્ય માણસ કદાચ માટી ઉપાડે રોયલ્ટી ભરવી પડે છે. ઘેડ પંથકમાં જાઓ, ઓજત ઊંડી કરો અને પારા બાંધવા માટે ખેડૂતોએ લાચારી દેખાડવી પડે છે. પણ આ જ કિસ્સામાં જો તમે વગદાર છો, જો તમારું બધું જ ગોઠવાયેલું છે, તો તમે ગોચરની જમીનમાં પણ ખોદકામ કરી શકો અને ગોચરની જમીનને ખેદાન મેદાન કરી શકો. ગુજરાતના 18,000 ગામ અને ઘણા બધા ગામડાઓ અને જિલ્લાઓમાં ગોચર શૂન્ય છે. અને એ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદના ધોળકાના સિંધરેજમાં જે પુષ્પા સ્ટાઇલમાં આ ટ્રક દોડી રહી છે, ટ્રક ગણતા ગણતા થાકી જશો અને થાકી જશો તો સવાલ થશે આ ટ્રક છે ક્યાંની. ભાવનગર અમદાવાદ હાઈવેનું કામ ચાલી રહ્યું છે અને એ હાઈવેમાં માટી પુરાણ માટે જ્યાંથી માટી ઉપાડાઈ રહી છે એ છે સિંધરેજ ગામ. ખેદાન મેદાન કરી નાખવામાં આવી છે ગોચર જમીન, તળાવો બનાવી દેવાયા છે, પાણી ભરાઈ ગયું છે અને ઉપરથી જે વેઇટની કેપેસિટીનો રોડ બને છે ત્યાં ખુલ્લેઆમ બે રોકટોક આ રીતે ડમ્પરો ચાલે છે. આરટીઓ ક્યાં છે? પોલીસ અધિકારીઓ ક્યાં છે? માટી ઢોળાય, અકસ્માત થાય વાત અલગ, રોડ તો તૂટે છે. બખ્ખા કોને? કોન્ટ્રાક્ટરને. જે રોડ બનાવી રહ્યો છે એને પણ અને જેને ગ્રામ્ય કક્ષાએ રોડ બનાવ્યા છે એને પણ. તો ગઈકાલનો મુદ્દો છે. ગઈકાલે આ ગામના તમામ જે સ્થાનિકો છે તેમને ઘેરાવ કર્યો, મામલતદારને આવેદનપત્ર આપ્યું, રજૂઆતો કરી, પરંતુ ગાયબ હતા તલાટી મંત્રી અને સરપંચ. આક્ષેપ એવો પણ લાગ્યો કે જે સિંધરેજ ગામના સરપંચ છે એ બારોબાર જે આયુષ કંપની છે જેનો કોન્ટ્રાક્ટ છે, જે અમદાવાદ અને ભાવનગરનો હાઈવે બનાવી રહી છે, તેમને બારોબાર માટીનું વેચાણ કરી રહ્યા છે. જે કોઈની હિંમત રોકી શકે? 100 વીઘાથી વધુ જમીન ખેદાન મેદાન કરી નાખવામાં આવી. વાત તમે ગોચરની કરો છો, ખાડા તો બુરો. તો આ છૂટો દોર અપાયો છે. સિસ્ટમ જે ગોઠવાયેલી છે હપ્તાની એક પછી એક દરેક વિભાગમાં, એ સિસ્ટમ તરીકે આ કામ ચાલી રહ્યું છે અને એટલા માટે જ આ તમામ ડમ્પર બેફામ દોડી રહ્યા છે. દ્રશ્યો તમારી સામે છે. ગ્રામજનો કહી રહ્યા છે કે ગોચર જમીન તો ખેદાન મેદાન કરી નાખી, પરંતુ આસપાસનો વિસ્તાર પણ એ પરિસ્થિતિમાં મૂકી દેવાયો છે કે જાણે સરપંચ અને કોન્ટ્રાક્ટરને કોઈ કહેવા વાળું નથી. સવાલ ગંભીર છે. ટેક્સ થોડા આલ્ફાના નાના છે, નહીં તો તમને વંચાઈ જાત કે અમે કહેવા શું માંગીએ છીએ. આમ તો દ્રશ્યો કાફી છે. હવે આ પરિસ્થિતિમાં શું કોન્ટ્રાક્ટરનો વાર વાંકો થશે? શું સરપંચનો વાર વાંકો થશે? અથવા તો થોડા દિવસ સુધી આ બધું જ ચાલશે અને ઠંડીમાં ઠંડીનું પાણી રેડી દેવાશે. તો આ ઘટના અહીંની નથી. સુજલામ સુફલામથી માંડીને ઘણી બધી યોજનાઓ ચાલે છે, તળાવો ઊંડા કરવાની વાત ચાલે છે, બહુ સારો આશય છે. પણ એ માટી જાય છે ક્યાં? તમે જમીન ઉપર જાઓ તો ખબર પડે. જે તે મહાનગરપાલિકામાં અથવા તો નગરપાલિકાઓમાં જે વગદારો છે, જે નેતાઓ અધિકારીઓ છે, તેમના ખેતરમાં પણ માટી જાય છે. આ કિસ્સામાં શું રોયલ્ટી ચૂકવાશે? રોયલ્ટી ન ચૂકવો નુકસાન કોને છે? સરકારને. સરકાર આ ગુજરાતની જનતા છે કે જે સામાન્ય જનતા કદાચ આ રીતે એક અડધો ટ્રક પણ માટી લાવે ને સાહેબ, તમે લાવી બતાવો, પૂરી ફોજ ઉતરી જશે. અને તમે અડધો ટ્રક પર માટી ન લાવી શકતા હોય તો 100 થી વધુ ટ્રકો આ રીતે દોડતી હોય અને બેફામ ખનન થતું હોય અને એવો આક્ષેપ ગ્રામજનોનો હોય, તો પછી અત્યાર સુધી આ મુદ્દે કેમ કાર્યવાહી નથી થઈ? શું છૂટો દોર અપાવી દેવાયો છે અથવા તો પીળો પરવાનો આપી દેવાયો છે? બે ખાસ મહેમાન જોડાશે. વિજય પરમાર આપણી સાથે જોડાશે, સિંધરેજના ગ્રામજન છે. હિતેશ જાદવ ટૂંક સમયમાં જોડાશે, જે એડવોકેટ છે. વિજયભાઈ, આપથી શરૂઆત કરીએ. વિજયભાઈ, કેટલા સમયથી આ ખોદકામ ચાલી રહ્યું છે? ગઈકાલે તો કંઈક ઘેરાવ પણ કર્યો હતો, આક્ષેપ સરપંચ પર પણ લાગી રહ્યા છે. આ મામલો છે શું આખો? આ છેલ્લા 1-1.5 વર્ષથી ચાલે છે. 1-1.5 વર્ષથી કન્ટિન્યુ ખનન ચાલુ છે અને
અનેકવાર તંત્રને રજૂઆત કરી છે. મૌખિક રજૂઆત કરી, એ લોકો આશ્વાસન આપે છે કે અમે એ કરીશું. કોઈ નાનો ખેડૂત જો ત્યાં બંધ કરાવવા જાય તો એને પોલીસની ધમકી આપે છે આ લોકો. અચ્છા, કોન્ટ્રાક્ટર? સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ધર્મેન્દ્રસિંહ કરીને એક વોર્ડ નંબર 2 નો સભ્ય છે. એના મરત્યા માણસો આવી જ જાય છે ત્યાં. 1.5 વર્ષથી ચાલુ છે કન્ટિન્યુ. સરપંચની એટલી બધી ચાલે છે કે 100 વીઘા જમીનમાં ખનન કરી નાખવામાં આવે, કે સરપંચના ગજાબારની વાત છે, બધી મિલીભગત છે? આક્ષેપો ગંભીર છે એટલા માટે. સરપંચની તો ગજાની વાત જ નથી. હા, અચ્છા, તો ક્યાંની કઈ રીતે મિલીભગત હોઈ શકે? આ લોકો છેલ્લા 1.5 વર્ષથી એટલું ખનન કર્યું છે. અહીંયા સ્તર પર, હું સ્તર પર જ હાજર છું અત્યારે ત્યાં. હા, અત્યારે સ્તર પર અમે વિઝિટ કરવા માટે આવ્યા હતા. કોઈ છે નહીં ત્યાં. તો તમે સ્થળ ઉપર કાર બહાર જઈને જઈ શકો છો, એ દ્રશ્યો પણ લાઈવ દેખાડી શકો છો, શું સ્થિતિ છે, જો દેખાડી શકો તો? આના બે જે જગ્યાએ ઉભો છું એના 2 ભાગ છે. હા. જે અમે ગઈકાલે અટકાવ્યું છે ત્યાં ઉભો છું. હમ. આ છે એના દ્રશ્યો. તમે જગ્યા પર જઈ શકો છો, કોઈ ઇસ્યુ નહીં. તો અમે જોઈ શકીએ કે ખરેખર કેટલું ખનન થયું છે, અથવા તો વર્તમાન સ્થિતિ શું છે. શું જગ્યા 100 વીઘા કરતા વધારે છે? તમે વાત કરતા રહેજો, વાંધો ને, દ્રશ્યો દેખાડો. પોતાની જગ્યા આવેલી છે, ખેડૂતોની માલિકીની જગ્યા છે આની પાછળ. અચ્છા, આ રહ્યું, આનો સર્વે નંબર છે 667. 170 વીઘા જમીન છે આ. તમને બીજા દ્રશ્યો દૂરથી દેખાડીશ. હા. આ ખનન આ રોકવામાં આવ્યું હતું. હમ, આ પાણી તો અહીંયા લાવી દીધું છે આ લોકોએ. હમ. હજુ થોડું બીજું દૂર છે, થોડું. આનો આ સર્વે નંબર છે 2-5. કેટલું ઊંડું ખોદકામ કરવામાં આ આવ્યું છે? બાજુમાં આ ખેડૂતની જગ્યા માલિકીની. અચ્છા, આ 20 થી 22 ફૂટ ઊંડું ખોદકામ છે. હા, આ બાજુમાં માલિકીની જગ્યા આવી ગઈ. આ ખેડૂતની પોતાનો સર્વે નંબર આવી ગયો. હમ, આ રહ્યો પોતાની માલિકીની જગ્યા છે હમ, ખેડૂતની. હમ, ના આટલું છોડેલું છે આ લોકોએ. હમ. હવે અહીંયા ગોચરની જગ્યા કેટલી છે? ગૌચરની જગ્યા 170 વીઘા છે. અને એ તમામ ગોચરની જગ્યામાં જ શું ખનન કરેલું છે? તમામે તમામ જગ્યા પર ખનન કરેલું છે. તો આ મુદ્દે તમારે કલેક્ટર કે મામલતદારને કે કોઈને અગાઉ રજૂઆત કરી કે ગોચરની જગ્યા પર ખનન થઈ રહ્યું છે? પેલા મૌખિક કરેલી હતી અમે, હા, તો બંધ થઈ દીધું. હમ, પછી પાછું છેલ્લા 6 મહિનાથી ચાલુ કરી દીધું છે આ લોકોએ. હમ. એટલે આ ખોદકામ દિવસે થાય છે કે રાત્રે થાય છે? પોતાના ખર્ચે ખેડૂતોએ રસ્તો બનાવેલો. અચ્છા, દિવસે રાત્રે બંને કન્ટિન્યુ ચાલુ જ હતું, પણ આ ખેડૂતે પોતાના ખર્ચે ખર્ચીને આ રસ્તો બનાવેલો છે ખેડૂતે. હા, આ રસ્તો છે, હા, આ પાણી દેખાય છે, એ બધું ગૌચરની જગ્યા છે. અચ્છા. એટલે ગોચરની આ બધી જગ્યામાં હાલ જગ્યા જે પાણી છે, ગૌચર છે. તેનો મતલબ એમ થયો કે ગોચરની જગ્યામાં હાલ 20 થી 22 ફૂટ ઊંડું ખોદકામ કરી નાખ્યું છે અને બધી જ જગ્યાએ પાણી ભરેલું છે. બધી જગ્યાએ પાણી ભરેલું છે. અને કેમ આ જે રસ્તો બનાવવાની નોબત ખેડૂતોને કેમ આવી? આ રસ્તો ખેડૂતે પોતાના ખર્ચે બનાવેલો છે. હમ, ત્યાં જવા અહીંથી 900-1000 વીઘા જગ્યામાં જવાય છે. અચ્છા, તો ખોદકામના કારણે શું આ રસ્તો પણ ડેમેજ થયો હતો? રસ્તો ડેમેજ થયો, રસ્તો ડેમેજ કર્યો એ લોકોએ, હમ, એટલે તો આ બધું ઊભું થયું છે. આ ગૌચર છે જો. હમ, આ બધું હું ત્યાંના જઈને દ્રશ્યો તમને બતાવું છું. હમ, અમે હિતેશભાઈ એડવોકેટ દ્વારા બી અરજી કરાવરાયેલી છે, હમ. પણ ત્યાંથી કોઈ કાંઈ રિસ્પોન્સ ના મળ્યો હજુ કાંઈ. એટલે અમે હવે હાઈકોર્ટમાં આશા રાખ્યો છે કે ન્યાયતંત્ર અમને ન્યાય આપે. અચ્છા, ગોચરની જમીન આ રીતે તમે 170 વીઘા, રાઈટ? હા, 170 વીઘા ગોચર જમીનમાં જો આ રીતે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરાઈ રહ્યું છે, તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખને શું રજૂઆત કરી છે, શું કરી રહ્યા છે? તમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે?
અમારા વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સાહેબ છે. તો કિરીટસિંહ ડાભીને રજૂઆત કરી? રજૂઆત એમને નથી કરી અમે હજુ સુધી. તો અમે ધારાસભ્ય નાયબ મામલતદારને કરી છે. ધારાસભ્યના કે નેતાઓના ધ્યાનમાં, સ્થાનિક નેતાઓના ધ્યાનમાં શું આ વાત છે? કિરીટસિંહ ડાભી સાહેબ છે એ સિંદરેજ ગામના જ છે. અચ્છા, એના ગામમાં ખનન થઈ રહ્યું છે? હા, ધારાસભ્યના ગામમાં ગોચરની જમીન ખોદાઈ રહી છે ને ધારાસભ્ય ને જાણ આ જો નથી. આ ખેડૂત આ જે રહ્યું એ આ બી ખનન કર્યું હતું, એ રોકવામાં આવ્યું. આ બાજુમાં ખેડૂતનો સર્વે નંબર છે. ગઈકાલે આ ભેખડ પડેલી. તો કિરીટસિંહ ડાભીને અમે કોલ કરવાનો પ્રયત્ન કરીશું. જો તમે કહેતા હોય કે સિંગરેજના જ ગામના વતની છે અને એ જ ગામમાં જો 170 વીઘા જમીનમાં ખોદકામ અને ખનન થઈ રહ્યું હોય તો ગંભીર બાબત છે. આ દ્રશ્યો જોઈને ધારાસભ્ય જીએસટીવીનો કોન્ટેક્ટ કરે તો પણ આવકાર્ય છે. અમે તો પ્રયત્ન કરી જ રહ્યા છીએ. એક તમે જોડાયેલા રહેજો. વિજયભાઈ, હિતેશભાઈ જાદવ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેશભાઈ, જે વિજયભાઈ કહી રહ્યા છે કે 170 વીઘા ગોચર જમીનમાં ખોદકામ કરી રહ્યું છે, થઈ ગયું છે, ખનન થઈ ગયું છે અને બારોબાર માટી પધરાવાઈ રહી છે છેલ્લા 1.5 વર્ષથી, અને કહી રહ્યા છે કે ધારાસભ્યનું ગામ છે સિંદરેજ, છતાંય બે રોકટોક આ રીતે ખનન થઈ રહ્યું છે. શું બધી મિલીભગત ચાલી રહી છે કે શું છે? હાજી હા, નમસ્કાર. સિંદરેજ ગામમાં 900 વીઘા જેટલું ગૌચર છે હા, અને છેલ્લા 1.5 વર્ષથી ત્યાં આ રીતનું ખનન ચાલી રહ્યું છે અને એક ખનન એટલી હદે કરી દીધું છે એમણે ગૌચરમાં કે જ્યાં મોટા તળાવ બનાવી દીધા છે. હવે આ બાબતે સ્થાનિક લોકોએ તો રજૂઆત કરી પણ એ અંગે કોઈ પણ જાતની કાર્યવાહી ના થઈ. ત્યારબાદ મેં આ બાબતે સીએમઓમાં એટલે મુખ્યમંત્રી સાહેબશ્રીને રજૂઆત કરી, ભૂસ્તર અને માઇનિંગ કમિશનર સાહેબશ્રીને પણ મેં રજૂઆત કરી, ત્યારબાદ ટીડીઓ, ડીડીઓ અને જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી, પણ તેમ છતાં પણ કોઈ કાર્યવાહી આમાં નથી થઈ. એક મિનિટ એડવોકેટ સાહેબ, કેટલા સમય પહેલા તમે સીએમઓમાં રજૂઆત કરાઈ અને કલેક્ટરથી માંડી ભૂસ્તર વિભાગને રજૂઆત કરી? મેં લગભગ 10 દિવસ જેવું થયું હશે આ રજૂઆત કરી. પણ અમદાવાદ જિલ્લાના જે અન્ય બીજા પણ ગામડાઓ છે, જેમાં એક બીજું ગામ છે આદ્રોડા ગામ કરીને, ત્યાં પણ આ રીતે અગાઉ ગૌચરની જગ્યામાંથી ખનન કરીને ત્યાં એક પ્રાઇવેટ એક વિલા છે, જેમણે ગૌચરમાં દબાણ કરીને ત્યાં વિલા બનાવ્યું છે. ગૌચરની માટીથી તેમણે પુરાણ કર્યું છે. આ બાબતે પણ સ્થાનિક લોકોએ ખૂબ વિરોધ કર્યો હતો, પણ તેમ છતાં એમાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ. ત્યારબાદ છે કોચેરિયા કરીને ગામ છે. એટલે મેં ઘણી બધી જગ્યાએ જ્યાં જ્યાં ગૌચરની જે સમસ્યા છે એ બાબતે સરકારશ્રીનું ધ્યાન દોર્યું છે, પરંતુ આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેમાં જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને અવારનવાર રજૂઆત કરી છે, ટીડીઓ સાહેબને કરી છે, ડીડીઓ સાહેબને કરી છે અને છેલ્લે સ્વાગત ઓનલાઈન ફરિયાદ અંતર્ગત મુખ્યમંત્રી સાહેબશ્રીને પણ રજૂઆત કરીએ છીએ. તેમ છતાં પણ આ બાબતે કોઈ જ કાર્યવાહી થતી નથી અને જાણે તમામ સરકારી અધિકારીઓની એમાં મિલી ભગત હોય ને એવું દેખાઈ આવે છે. માઇનિંગ કમિશનર સાહેબશ્રીને પણ સ્થાનિક લોકોએ આ બાબતે રજૂઆત કરેલી છે, પરંતુ તેમાં પણ કશું થતું નથી. ઓકે, તો બધું એમને મેળાપીપણું જ ચાલે છે, કેમ કે હમણાં જ એક સમાચાર ગઈકાલે આવ્યા સ્વાગત કાર્યક્રમમાં, જેને મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધા કે સામાન્ય માણસોની ફરિયાદ નોંધો, પોલીસ સામાન્ય માણસોની ફરિયાદ નથી નોંધતી. શું એટલા માટે નોબત આવી કે તમારે ઘેરાવ કરવો પડ્યો? અને સરપંચનું શું એટલું ગજવું છે કે સરપંચ બારોબાર માટી પધરાવી દે ગોચરની જમીનની? આમ તો ગોચરો પધરાવી દેવાય છે અને કેસ હાલ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડિંગ છે ઘણા બધા. ગોચર અમુક ગામમાં 0 છે. તો આ પરિસ્થિતિમાં જો આ વિસ્તારના ધારાસભ્યના ગામમાંથી આ રીતે બે રોકટોક ખનન થતું હોય સાહેબ, તો બાકી શું અપેક્ષા રાખે? અને સાહેબ, આમાં જે સિંદરેજ ગામના ડેપ્યુટી સરપંચ છે, જેમનો મારી ઉપર ફોન પણ આવ્યો હતો. અચ્છા. અને જેમણે મને એવું કહ્યું હતું કે અમને સિંદરેજ ગામના લોકોને વાંધો નથી તો તમને શું વાંધો છે? અચ્છા. એટલે મેં એમને એવો સવાલ કર્યો કે એટલે તમે જે આ ગૌચરમાં કરો છો એ બધું યોગ્ય છે? તો એમનું કહેવું એવું છે કે અમને સિંદરેજના લોકોને વાંધો નથી, તમે શા માટે વાંધો ઉઠાવી રહ્યા છો? એટલે સરપંચનું નામ પણ બોલી દો, એટલીસ્ટ ગાંધીનગર થોડું સંભળાય. હવે એમનું ડેપ્યુટી સરપંચ છે, નામ મને બહુ યાદ નથી. અચ્છા, સરપંચ કોણ છે સાહેબ? રજૂઆત કરી હતી. સરપંચ, ડેપ્યુટી સરપંચ છે ત્યાંના. સરપંચ અને તલાટી ગઈકાલે ફરક્યા ન હતા જ્યારે ઘેરાવ કરવામાં આવ્યો, રજૂઆત કરવામાં આવી આ મુદ્દે? ત્યાં કોઈ હાજર નહોતું એવા સમાચાર છે.
તો હવે આમાં શું થઈ શકે? તમે કહો છો કે સીએમઓ સુધી કલેક્ટરને બધાને ફરિયાદ કરી છે, છતાંય 1.5 વર્ષથી જો ગ્રામજન કહેતા હોય વિજય પરમાર 1.5 વર્ષથી આ બે રોકટોક ખોદકામ થઈ રહ્યું છે, તો આમાં તો એવું છે કે કાર્યવાહીના નામે તો નીલબટ્ટે સન્નાટા. અને અત્યારે ગુજરાતમાં એ પરિસ્થિતિ થઈ છે કે તમે કોઈ પણ બાબતે ફરિયાદ આપો નહીં, તમે સીએમઓમાં આપો, પીએમઓમાં આપો, પોલીસની આપો કે રેવન્યુની આપો, પરંતુ આ બાબતે સરકારી અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી, જાણે એમને કોઈ જાતનો ડર જ ના હોય. હવે આ બાબતે સરકારે કડક વલણ લઈને આવા અધિકારીઓ કે જે પોતાની ફરજ યોગ્ય રીતે નથી નિભાવતા તેમને પણ નોકરીમાંથી ડિસમિસ કરે ને તો દાખલા બેસશે કે ભાઈ સામાન્ય પ્રજા જ્યારે કોઈ ફરિયાદ કરે છે ને તો એનું નિરાકરણ લાવવું જોઈએ. માત્ર ટેબલ ઉપર રિસીવ કરીને જવા દીધી એ રીતે ના ચાલે. તો અમે કિરીટ ડાભી જે ધારાસભ્ય છે જે કહી રહ્યા છે સ્થાનિક વિજયભાઈ પરમાર આ ગામના જ રહેવાસી છે, તેમને ફોન કરી રહ્યા છે પણ વ્યસ્ત આવી રહ્યા છે. અમે પ્રયત્ન કરીશું એટલીસ્ટ તેમની સાથે પણ વાત થાય કે તેમના ધ્યાને આ વાત છે કે નહીં. આમ તો જો વાત ધ્યાને ન હોય તો આટલું મોટું ખોદકામ કર્યું છે વાત ગળે ઉતરે તેમ નથી. કિરીટભાઈ ડાભી ધારાસભ્ય કિરીટભાઈ ડાભી સાથે વાત થઈ રહી છે. આપ કોણ બોલો છો? સાહેબ જીએસટીવી માંથી પ્રવીણ આહિર વાત કરું છું, એન્કર. અમારો એક અત્યારે શો ચાલી રહ્યો છે જેમાં ગોચર જમીનમાં ખોદકામ મુદ્દે ગ્રામજનોએ જે આક્ષેપ કર્યા છે સિંધરેજ ગામમાં કે 170 વીઘા જેટલી જમીનમાં ગેરકાયદેસર ખનન કરી નાખવામાં આવ્યું. સમજી ગયો, મને ચોરાવું છું, પણ અત્યારે ત્યાં તપાસ કરાઈ બપોરના તો લગભગ ગામના દરેક જગ્યાએ વાડીમાં, સમાજની વાડીમાં, કોઈના પ્રાઇવેટ ખેતરોમાં 5-5 ફૂટના ફોનમાં લોકો લઈ ગયા છે અને લગભગ 2.5 થી 3 વીઘાથી વધારે નથી લઈ ગઈ. અને બાકીનું જે અત્યારે કંઈ તળાવ છે એ તો ડાયનેટ લોકો હશે એવું વર્ષોથી ભરાય છે. સાહેબ ગ્રામજન પણ આમાં જોડાયેલા છે, કહી રહ્યા છે કે 1-1.5 વર્ષથી ખુલ્લેઆમ ખોદકામ થઈ રહ્યું છે. કલેક્ટર અને સીએમઓમાં પણ ફરિયાદ આપી છે, છતાં પણ કાર્યવાહી નથી થતી. સાહેબને બધી તપાસ કરે, માટે નમૂના લે, પુરાણ શું હોય અત્યારે હાલ જેને પુરાણ કરાયું છે એ બધાને ઘેર ઘેર જઈને માટીના નમૂના લઈ લે, નાની જોડે ટેસ્ટ કરીને ટેસ્ટ કરાવવા. એમને તમારા ધ્યાને વાત તો આવી છે ને કે ગોચરની જમીનમાં ખોદકામ થયું છે? આજે બપોરે ખબર પડી મને, ગઈકાલે રાત્રે એક પ્રોબ્લેમ જોતો ગામમાં, એટલે સમજાયા હતા કે ભાઈ જે આક્ષેપ કરનારા છે એમણે પણ એમનું પૂરું કર્યું છે, બધાએ કર્યું. અચ્છા, આખા ગામે કર્યું છે, કર્યું છે. અચ્છા, તો આમાં કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહી તો થવી જોઈએ, લેબોરેટરી ટેસ્ટ કરવા જોઈએ, જ્યાંથી માટી ઉપડી એનો લેબોરેટરી ટેસ્ટ કરાવે. જે સ્થાનિકો કહી રહ્યા છે, મારી સાથે વિજયભાઈ પરમાર પણ જોડાયેલા છે અને એડવોકેટ પણ એક જોડાયેલા છે, કહી રહ્યા છે કે ગામના સરપંચ બારોબાર માટીનો વહીવટ કરી રહ્યા છે. ભાવનગર અમદાવાદ હાઈવે જે બની રહ્યો છે તેમાં ઉપયોગ થઈ રહ્યો છે. તમે એવું થયું હોય આખા ગામમાં ગામના લોકોએ કર્યું, પોતાના ફળિયા, કોઈના વાડા પૂર્યા છે, કોઈના ખેતર પૂર્યા છે, સોસાયટી બનાવી છે ત્યાં પણ માટી કામ પુરાણ કર્યું એટલે નમૂના લઈ લે. હિતેશભાઈ જાદવ આપણી સાથે. હિતેશભાઈ કઈ કહેવા માંગશો? ધારાસભ્ય સાહેબ કહી રહ્યા છે કે નહીં તપાસ થશે, અમે સેમ્પલ લેવડાવીશું, એમના વાતે ધ્યાનમાં આવી છે, ગઈકાલે આ વાત ધ્યાનમાં આવી છે. હિતેશભાઈ, મારું સાહેબશ્રીને એ કહેવું છે કે સાહેબનું જ ગામ છે અને આટલા સમયથી આ જે ખનન ચાલી રહ્યું છે, પર્યાવરણ નિકંદન નીકળી રહ્યું છે, તો સાહેબનું ગામ હોવાથી એમને ખાસ ધ્યાન આપવું જોઈએ આ બાબતે. જી ડાભી સાહેબ. હા બોલો. હિતેશભાઈ કહી રહ્યા છે કે તમારું જ ગામ છે, જો આ ખનન થઈ રહ્યું તો તમારે ખાસ ધ્યાન આપવું જોઈએ, એટલીસ્ટ આ વિસ્તારની જનતાની અપેક્ષા છે તમારાથી. સાચી છે, ત્યાં નહીં આખા વિસ્તારમાં બધાનું, આખા વિધાનસભા વિસ્તારમાં મારે ધ્યાન રાખવું જોઈએ, મારા ગામ પૂરતું નહીં. અને હું તો તૈયાર છું કે માટીના ટેસ્ટના નમૂના કરાવવાના, એ જે પણ કઈ જેને આક્ષેપ કર્યા હોય એ હાજર રહે, પોલીસ પણ હાજર રહે અને જ્યાંથી માટી ઉપડી ત્યાંથી નમૂનો લે અને જ્યાં પુરાણ થયું હોય ત્યાં મોકલે અને મેળવે અને ટેસ્ટ કરે લેબોરેટરીથી. ઓકે વિજયભાઈ, તમે કઈ કહેવા માંગો છો? ધારાસભ્ય રેડી થઈ ગયા છે કે માટીના નમૂનાનો ટેસ્ટ કરવામાં આવે, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. અમે તૈયાર જ છીએ, અમે તો તૈયાર જ છીએ. તો એવું થતું હોય તો સૌથી સારું છે સાહેબ. તો કદાચ
કિરીટસિંહ, સાહેબ, અમે તૈયાર જ છીએ સર. માટીના સેમ્પલ લેવા માટે તો અમારી જોડે તો પ્રૂફ છે, એમની જોડે, મારી જોડે. હલો, હું તો તૈયાર જ છું સાહેબ. બસ તો પછી જઈ મને check તો કરાવો અહીંથી ને નહીં તમે મળે જે તો હું તો કહો, જે PLI દાખલ હોય. કરવાનો છું હાઈકોર્ટમાં 2 દિવસની અંદર. આમાં મારે કઈ લેવા દેવા નથી ભાઈ, પણ તમે ટેસ્ટ કરાવો, તમે જાતે જઈને કરાવો, જરૂર પડે તો પોલીસ મોકલીએ આપણે. અચ્છા પોલીસ વાળાને મોકલીએ, જ્યાં બોલાવો એને બોલાવી લો. કિરીટસિંહ, હિતેશભાઈ અને વિજયભાઈ ત્રણેય છે ને બધા એકબીજાને સાંભળી રહ્યા છે. સામાન્ય વાત એ છે કે જો 1-1.5 વર્ષથી આ ખનન થઈ રહ્યું હોય તો કમ્યુનિકેશન ગેપ કેમ આટલો મોટો છે? જો હિતેશભાઈ અને વિજયભાઈ કહી રહ્યા હોય કે સીએમઓ સુધી, કલેક્ટર સુધી વાતચીત થઈ ગઈ છે છતાં પણ આ નથી અટક્યું, તો ખરેખર અટકવું જોઈએ. એવું ના હોય. બધાએ પૂર્યું છે ગામમાં, બધાએ એક એક જ્ઞાતિના લોકોએ. અચ્છા. એને પૂછો કે આખી જ્ઞાતિના પેલા ઘરની હવે જે લગભગ 15 માંથી પૂરી ક્યાંથી લાયા તમે? હિતેશભાઈ, એ માટે ક્યાંથી લાવી, ક્યાંથી પૂરી? કઈ માટી સાહેબ શ્રી? સવારની પાડ ઉપર સમાજની વાડી બને છે, ત્યાં માટે લાયક ક્યાંથી પૂરી? સમાજની વાડીના નામે તો કૌભાંડ જ થયું છે સાહેબ. સમાજની વાડી તો છેલ્લા 1.5 વર્ષથી બની જ રહી સમાજની છે. વાડીમાં માટીઓ પૂરી, કોઈના સ્મશાન પૂર્યા, બધું પૂરું ક્યાંથી પૂર્યું? દલિત સમાજની વાડીમાં તો કૌભાંડ જ થયું કે સાહેબ. ધીમે ધીમે ભાઈ એન્કર, જી જી કિરીટસિંહ, આ બધું એક સામતું નથી થયું. ધીમે ધીમે કોઈ થોડું ઘણું પૂર્યું, ટ્રેક્ટરથી પૂરે, કોઈ ડમ્પર પૂરે. આવું કંઈક ધીમે ધીમે કરતા હશે, એક સાથે સળંગ ચાલ્યું નથી. અચ્છા ધારાસભ્ય સાહેબ, અમારી સ્ક્રીન ઉપર છે ને એક શોર્ટ્સ ચાલે છે, તેમાં અસંખ્ય ખટારાઓ છે, ટ્રક છે, એ માટી ભરીને લઈ જઈ રહ્યા છે. એટલે આ દ્રશ્યો સાચા છે. પકડીને જપ્ત કરી દે. એ સાહેબ તમારું કામ, તમારા પ્રજાના સેવક છો, તમે વિસ્તારના પ્રતિનિધિ છો. મને કોઈ એ લોકોએ કોઈ ખબરનો ફોન કર્યો છે? ચલો હિતેશભાઈ, વાત કરી છે ધારાસભ્ય સાથે? એ લોકોને કે મને ફરિયાદ કરી તમે? ના નથી કરી. ના, ધારાસભ્ય સાહેબને તો નથી ફરિયાદ કરી, પણ ત્યાં 4 જેટલા હિતાચી અને અસંખ્ય ખટારાઓ જે માટીનું કામ કરી રહ્યા હતા એનો વિડીયો મેં જાતે બનાવેલો છે. એટલે અમદાવાદથી ધોલેરાથી પરંતુ લોકો ફરે. આ બાબતના ન્યૂઝ ને બધું ફરતું જ હતું, સમાચાર પત્રોમાં પણ આવ્યું છે, તો ધારાસભ્ય સાહેબનું ધ્યાન તો એમાં પણ હોવું જ જોઈએ કે એમના જ ગામના મારું ધ્યાન હોવું જોઈએ, પણ હવે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવેનું કામ પૂરું કરતા હોય એ લોકો તો સાહેબશ્રીને ખ્યાલ હશે જ. માટી લેતા હોય એ બધું. એક મિનિટ હિતેશભાઈ જાદવ, વિજયભાઈ અને ધારાસભ્ય સાહેબ, તમને ખાલી એટલું નમ્ર નિવેદન છે, જો આ ગોચરની જમીન હોય ને 20 થી 25 ફૂટ સુધી જો ખોદકામ થયું હોય તો આ શરમની બાબત છે. ધારાસભ્ય જ્યારે વિધાનસભામાં હોય છે, આંકડાઓ મુકાય છે, સરકાર જ મૂકે છે કે કયા જિલ્લામાં જે એવરેજ ગોચર છે એના કરતા કેટલું ઓછું છે. અને જો એ જ ગોચરની જમીનમાં આ રીતે ખનન થતું હોય સાહેબ, અને નિયમ બહાર થતું હોય, તો કલેક્ટર શું કરી રહ્યા છે, મામલતદાર શું કરી રહ્યા છે? જો ફરિયાદ થઈ હોય તો ધ્યાન તો દોરવું જોઈએ ને. અચ્છા, અપેક્ષા રાખીએ કે તમારા ધ્યાનમાં આ સ્ટોરી આવી અથવા તો તમારા ધ્યાનમાં આ ઘટના આવી, ઘટતું કરો. કોઈ પણ જગ્યાએ ગેસ ધંધો ચાલતો હોય છે, માટીનો હોય કે ગમે તે, મારું ધ્યાન દોરશે તો હું 100% એક્શન લેવું રહી. ચલો હિતેશભાઈ, કીધું છે ધારાસભ્યએ કે મારું ધ્યાન દોરજો, હું 100% એક્શન લેવડાવીશ. અને એ 3 જણાને કહો કાલે રૂબરૂ મળે, હું જાતે જઈને એમને કહું કે આ જગ્યાએ કમ્યુનિટી કરાવો. હિતેશભાઈ અને વિજયભાઈ, ધ્યાન નથી દોર્યું, કલેક્ટર ને સીએમઓ સુધી તમે પહોંચ્યા, ધારાસભ્ય સામેથી કહી રહ્યા છે કે ભાઈ મારું ધ્યાન દોરો, હું કાર્યવાહી કરાવીશ, તો અપેક્ષા રાખીએ, થોડો સમયનો અભાવ છે. પણ હવે મારી સાહેબને એક નમ્ર વિનંતી છે કે સાહેબને હવે તો ખ્યાલ આવી ગયો છે, તો આ બાબતે સાહેબ જાતે રસ લઈ અને આ જે ખનન કર્યું છે એ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાવડાવે. અરે બધું કરાવી આપણે, પણ તમે મારી પાસે કાલે આવો. ચલો કાલે જતા આવજો હિતેશભાઈ, અમારું માધ્યમ તરીકે કામ હતું, એટલીસ્ટ ધારાસભ્યને ગઈકાલે ધ્યાનમાં આવ્યું. અને જો કહી રહ્યા ધન્યવાદ. ઓકે, ધન્યવાદ કિરીટસિંહ. અપેક્ષા રાખીએ કે જે ખેદાન મેદાન કરી નાખી છે ગોચર જમીન, એ મુદ્દે કદાચ જો આટલું ખોટું થયું છે તો તેના સામે કાર્યવાહી થાય, અને એ હિસાબથી પ્રતિનિધિ તરીકે તમે જનતાનો અવાજ બનો. ધન્યવાદ હિતેશભાઈ જાદવ, વિજયભાઈ પરમાર અને કિરીટસિંહ ડાભી, ધારાસભ્ય ધોળકાના. હવે સવાલ એ છે કે 1.5 વર્ષથી ખનન થઈ રહ્યું છે, ખોદકામ થઈ રહ્યું છે. ધારાસભ્ય અચાનકથી ચલો ફોન લગાવ્યો અને ખબર પડી કે સિંધરેજના વતની છે, એ ગામમાં જો ગોચરની જમીન ખોદાઈ હોય, પછી તમે સાહેબ વિધાનસભામાં બેસો કે તમે કાર્યાલયમાં બેસો, તમને ખ્યાલ તો હોવો જોઈએ. આ મુદ્દો વ્યક્તિગત નથી,
પરંતુ ગોચરની જમીનની જે સ્થિતિ ગુજરાતમાં છે અને બે રોકટોક રીતે જે કોન્ટ્રાક્ટરો અને ખનન માફિયાઓ જે માટી ચોરી કરે છે, રોયલ્ટી જનતાના ટેક્સના પૈસાની છે, જનતાના ટેક્સની તિજોરીમાં જાય છે, એ પણ ચોરી શું થાય છે? અને જો ગ્રામજનોના આટલા મોટા આક્ષેપ હોય, દ્રશ્યો ખોટું નથી બોલતા, અને 1.5 વર્ષથી જો આ પ્રકારની પરિસ્થિતિ થઈ રહી હોય તો એ વાત પણ ઘરે ઉતરે એમ નથી કે ધારાસભ્યના ધ્યાનમાં ન હોય. અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના ધ્યાને ગઈકાલે આ વાત આવી, એમને પોતાના મુખે કહી. તો જો મેળાપીપણું અને તમામ વહીવટથી આ કામ થતું હોય તો એમની સામે કાર્યવાહી પણ થવી જોઈએ, ન માત્ર વાતો કે દાવા. અને અપેક્ષા રાખીએ કે જે આક્ષેપ થયા છે એ કાર્યવાહી કરી કલેક્ટર હોય, મામલતદાર હોય કે ભૂસ્તર વિભાગ હોય કે ખુદ ધારાસભ્ય હોય, એ તમામ ખોટા પાડે. અને જો સરપંચ એમ કહેતા હોય કે ભાઈ હું મારા દમ પર આ બધી જ વસ્તુઓ કરી રહ્યો છું, જે આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે, તો પછી એ આક્ષેપ પણ સરપંચોએ ખોટા પાડવા પડશે, અથવા તો સરપંચ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. કેમ કે જનતા લૂંટાઈ રહી છે, ગોચરની જમીન છે, અને એ જ ગોચર અને ગાયના નામે આ દેશમાં મત મંગાય છે, સરકારો બને છે. તો એને જ પ્રાથમિકતા રાખી એટલીસ્ટ કાર્યવાહી થાય એટલી અપેક્ષા સાથે નમસ્કાર.